કેમ છો મિત્રો? મજામાં? તો તમારા માટે લઈને આવી ગયો છું રિઝનિંગના ઓલ્ડ પેપરનું સોલ્યુશનનો ભાગ 10. આપણે અત્યાર સુધી 9 ભાગ મૂકી ચૂક્યા છીએ. એના પહેલાં 10 ભાગની અંદર આપણે સાયન્સના સરસ મજાનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને હવેથી આજે આપણે આ 10મો ભાગ જોવા જઈ રહ્યા છીએ. એના પહેલાં એક નાનકડી વાત કરી દઉં કે જે લોકો મને ઘણી વખત પૂછતા હતા, બરાબર છે, કે ભાઈ સર અમારે વિજ્ઞાનનું મટીરિયલ જોઈએ છે, વિજ્ઞાનમાં શું વાંચવું, ક્યાંથી વાંચવું, તો એમના માટે સરસ મજાની બુક જે છે એક PDF સ્વરૂપે મેં બનાવી છે. જે લોકો પરચેજ કરવા માગતા હોય એ આ નંબર ઉપર મારી સાથે કોન્ટેક્ટ કરી શકે છે વોટ્સએપમાં. અને બીજું કે જે લોકોને પ્રેક્ટિસ માટે ઓલ્ડ પેપર પરચેજ કરવા માગતા હોય તો તે લોકો પણ મારો કોન્ટેક્ટ કરી શકે છે, જેના અંદર આપણે 2018, 2021 અને 2024ના લેટેસ્ટ પેપરો કેવા રેલવે દ્વારા પૂછાયા એ આપણે એમને આપીશું. ઓકે, તો જેને જરૂર હોય એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. હવે વાત કરીએ આપણે આ 10મા ચેપ્ટરની અંદર પહેલો જે પ્રશ્ન છે એની શરૂઆત કરીએ. તો જો પહેલો જ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે, બરાબર છે, થોડોક સરળ છે, જો આવડી જાય તો, નહીંતર તમને શું કહેવાય ગફલતમાં રહી જાઓ તો ઘણો સમય પણ લાગી શકે છે. જો પ્રશ્નને આપણે વાંચીએ, શું કહેવા માગે છે તો કે કોઈ એક ચોક્કસ ભાષામાં, બરાબર, LETTUCE ને ECUTTEL તરીકે લખવામાં આવે છે, સાથે જ EPPERS ને SREPPE લખવામાં આવે છે. તો એમણે આપણને પૂછી લીધું છે કે ભાઈ આ જે છે એને કેમ લખાશે. હવે તમે લોકો અત્યારે વિડીયોને પોઝ કરો અને ફોકસ કરો. લગભગ હું માનું છું ત્યાં સુધી 5 થી 7 સેકન્ડમાં તમને આ લોજિક પકડાઈ જાય એવું છે. ટ્રાય કરો, બરાબર છે. જો આવડી જવું જોઈએ, ટ્રાય કરો. જો અત્યારે પ્રેક્ટિસને ટ્રાય નહીં કરો તો સમજી લો કે પરીક્ષામાં આ જ પ્રશ્ન આવી ગયો તો તમારે કેટલો સમય લાગે છે, કેવી રીતે કરી રહ્યા છો, બરાબર છે. તમે પોતાને ઇન્વોલ્વ કરો અને તો જ તમે કરી શકશો, બરાબર છે. બાકી હું તમને સમજાવીશ કેવી રીતે થાય છે, પરંતુ તમે ખુદ ટ્રાય કરશો તો મજા આવશે. ઓકે, તો જોઈએ. જો હવે આ પ્રશ્ન જે છે એના અંદર કંઈ છે નહીં. તમે ટ્રાય કરી હોય તો સરસ, બરાબર છે. જો ટ્રાય ન કરી હોય તો તમે શીખજો. હવે જો આપણને અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, એની સામે આ લેટર લખેલા છે, આ લેટરની સામે આ લેટર લખીને આપવામાં આવેલા છે. મેં કીધું ને એવો જ પ્રશ્ન હતો, 7 જ સેકન્ડમાં આવડી જાય એવો હતો, પણ જો તમે ટ્રાય કરી હોય તો. ઓકે, જુઓ જી આણે શું કર્યું છે કે ભાઈ LETTUCE ને એને કેવી રીતે લખ્યું છે તો તમને એવું કંઈ નથી લાગતું કે આ જે લાસ્ટમાં છે એને પહેલાં લઈ લીધો, સેકન્ડ લાસ્ટમાં છે એને આગળથી સેકન્ડ નંબર ઉપર લઈ લીધો, આ પાછળથી થર્ડમાં છે એને આગળથી થર્ડ નંબર ઉપર લઈ લીધો, લાસ્ટમાં 4th નંબર ઉપર પાછળથી આવે છે એને આગળથી 4th નંબર ઉપર લઈ લીધો. ટૂંકમાં કે આના અંદર એકદમ ઇઝી અને બેઠી મેથડ. કોઈકને આપણે એમ કહીએ ને કે ભાઈ બગાસું ખાધું ને પતાસું મળી ગયું, એવો પ્રશ્ન હતો. કોઈકને આવો પ્રશ્ન પણ મળી જશે. અને આ અમે જાતે નથી બનાવેલો, આ પ્રશ્ન પૂછાયેલો છે એમાંથી જ લીધેલો છે. મિત્રો શરૂઆત છે એ આપણે સરળ પ્રશ્નથી કરી, જેથી કરીને આપણે થોડા આના અંદર ઇન્વોલ્વ થતા જઈએ અને સિક્વન્સમાં આવતા જઈએ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન બીજો વાંચીએ પહેલાં. કથન અને નિષ્કર્ષમાંથી છે. તમે લખી રાખજો મિત્રો, આવા 2 થી 3 પ્રશ્ન તમારે આવશે ને આવશે જ. આની પ્રિપેરેશન જે છે અત્યારે સરસ રીતે કરી જ લો. જો ક્વેશ્ચન્સને પહેલાં આપણે વાંચીએ. શું કહેવા માગે છે? કથન આપેલું છે અને 2 નિષ્કર્ષ આપ્યા છે, એમાંથી આપણે બતાવવાનું છે કે રાઈટ આન્સર શું થશે. હવે એને કથન તરીકે આપ્યું છે કોઈ X A C નથી. આલ્ફાબેટ રીતે આને આપણને ક્વેશ્ચન્સ પૂછી લીધા. કોઈ પણ AX જે છે એ C નથી. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ એવું આપ્યું છે કે અમુક A એ C છે. ઓકે, એટલે 2 આપણને કથન આપ્યા, 3 નિષ્કર્ષ આપ્યા છે. પહેલું નિષ્કર્ષ એમ કહે છે થોડા C X નથી. બીજું ઓપ્શન આપ્યું થોડાક A X હોઈ શકે. ત્રીજું ઓપ્શન આપ્યું છે દરેક C એ A છે. ઓકે, તો આ કથન અને નિષ્કર્ષનો પ્રશ્ન છે. તમે તમારી રીતે ટ્રાય કરો, હું હમણાં કરાવું છું, બરાબર છે. શક્ય ટ્રાય કરો જે તમને શું લાગે છે. પહેલું ઓપ્શન જે છે કથનમાં એ સાચું છે, બીજું કથન સાચું છે કે ત્રીજું કથન, કે કોઈ 2 સાચા છે કે નીચેનું પહેલું ત્રીજું સાચું છે કે બીજું ત્રીજું સાચું છે કે પહેલું અને બીજું સાચું છે. ટ્રાય કરશો તો મજા આવશે. બાકી હું તમને અત્યારે જ બોર્ડ ઉપર મીન્સ કે અહીંયા તમારી સ્ક્રીન ઉપર કરાવવા જઈ રહ્યો છું.
આવા પ્રશ્નને સોલ્વ કરવા માટે સામાન્ય રીતે લોકો છે એક નાના એવા વર્તુળો દોરી અને સોલ્વ કરતા હોય છે. મેં એવા ઘણા પ્રશ્ન કરાવ્યા. જો પહેલાં એમ કહે છે કોઈ એક્સ જે છે એ સી નથી, એટલે આપણે પહેલાં તો છે ને માનો કે આ એક્સને બનાવીએ છીએ. આ જે વર્તુળ છે મારું એ એક્સ જે છે એ શું નથી તો કે એ સી નથી, એટલે હું સીને બિલકુલ અલગ બનાવું અને આ બંનેની વચ્ચે કોઈ જાતના રિલેશન નથી એવું આપણને એણે કહ્યું. બીજું વાંચીએ કે અમુક એ સી છે, એટલે કે ભાઈ કોઈ એ છે, ઓકે, અને એ જે છે ને એનો અમુક ભાગ એ સી છે, એટલે કે હું આ રીતના એને ડ્રો કરું કે અમુક એ જે છે એ સી છે, એટલે આટલો ભાગ જે છે એ અને સીનો મિક્સ કર્યો મેં. શું કામે કે બીજું જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એના માટે. હવે આપણે નિષ્કર્ષ વાંચીએ મિત્રો. નિષ્કર્ષ એવું કહે છે કે જો પેલું નિષ્કર્ષ શું, થોડાક સી એક્સ નથી. તો હવે આ ભાગ જે છે એ સીનો છે, ઓકે. હું કલર ચેન્જ કરું જેથી કરીને તમને સમજવામાં મજા આવશે. આ સીનો ભાગ છે, ઓકે, અને એમાં એણે કીધું થોડોક ભાગ. હવે એ શું નથી, એક્સ નથી. હવે જુઓ તમે, એક્સ જે છે એ બિલકુલ દૂર છે અને એ બંને વચ્ચે કોઈ રિલેશન નથી, એટલે જ્યારે થોડુંક કહે કે આખું કહે એ વાક્ય જે છે એ આની સાથે કોઈ પણ નિસ્બત, એટલે કે આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે અહીંયા થોડું આપ્યું હોય કે આખું આપ્યું હોય આપણે એને સાચું કરીશું, ઓકે. એટલે પહેલું જે છે એને આપણે સાચું કહ્યું. બીજું કથન એમ કહે છે થોડાક એ, એટલે કે આ એની વાત કરી રહ્યા છે. થોડાક એ જે છે એ શું છે, એક્સ હોય છે. હવે જુઓ, હોય છે એમ નહીં, હોઈ શકે. અહીંયા સંભાવના દર્શાવી છે, તો હા બની શકે કે હું એ જે છે એને અહીંયા સી સાથે સંબંધ છે એવું કીધું છે, પણ એક્સ સાથે સંબંધ હોય કે ન હોય એવી કોઈ ચોખવટ નથી કરી, તો હું આ એને આવી રીતે લંબાવી શકું. બરાબર છે, હું આ એ છે એને આવી રીતે લંબાવી શકું. કારણ કે જો પેલું કથન આપ્યું છે કોઈ એક્સ એ સી નથી, તો જુઓ આ એક્સ અને સી જે છે એને તો કોઈ રિલેશન બનતો જ નથી. આ એક્સ અને સીની વચ્ચે તો કોઈ રિલેશન નથી, પણ એ ઉપર કોઈ પાબંદી નથી આપી, એટલે એને હું આવડો પણ બનાવી શકું છું, ઓકે. એટલે મારા ખ્યાલ મુજબ કે મારા નોલેજ પ્રમાણે આપણે આને કહીએ બીજું પણ સાચું છે. હમણાં ઓપ્શનો જોઈશું કે રાઈટ આન્સર શું છે, એટલે પાક્કું થઈ જશે. પછી પ્રશ્ન આપ્યો છે દરેક સી, એટલે કે હવે આ સીની વાત કરે છે. જે દરેક સી છે એ છે. હવે જો દરેક સી છે એ છે એવું કંઈ કહી જ ના શકીએ, કારણ કે અહીંયા આપણને કથનમાં કીધું છે અમુક જ ભાગ એ જે છે એ સી છે, એટલે આપણે અમુક ભાગને અહીંયા ડ્રો કર્યો છે, તો દરેક સીને આપણે એ તરીકે કહી શકતા નથી. આશા રાખું છું કે 100% તમને આ પ્રશ્ન જે છે એ સમજાઈ ગયો છે. તો મિત્રો અચૂકથી લાઈક કરજો. મસ્ત મજાની કોશિશ કરી છે, રંગબેરંગી વર્તુળો દોરીને તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. રાઈટ આન્સર તરીકે જોઈએ તો રાઈટ આન્સર પણ એ જ છે, કથન એ અને કથન 2 સાચા છે, જ્યારે ત્રીજું કથન છે એ ખોટું છે, ઓકે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 પર આપણે નજર કરીએ તો એમ કહે છે આપેલ અક્ષર સમૂહની જોડીને જુઓ, સમજો, ત્યારબાદ આપેલ 4માંથી સમાન જોડીને પસંદ કરો, ઓકે. એટલે અહીંયા છે ને આપણને એક જોડી બતાવી છે, કેપી જે છે એની સાથે એને આ જોડી બતાવી છે, ટીજીની સાથે UVHI આવી એક જોડ આપણને બતાવવામાં આવી છે. હવે આ એને જે રિલેશન આપ્યો છે અને પછી એવું કહેવામાં પછી એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે ABCD, એમાં કોઈ એક જોડ એના સમાન છે કે જે સંબંધ કેપીનો આના સાથે છે, જે સંબંધ ટીજીનો UVHI સાથે છે, એવો જ સંબંધ આના અંદર 4માંથી કોઈકનો છે, તો આ સંબંધ કે આ જોડીને તમારે પસંદ કરવાની છે. જો ALPની પરીક્ષા અત્યારે ALPની RPFની પરીક્ષા ચાલુ છે, એમાં ગઈકાલે આપણે એક સ્ટુડન્ટે પરીક્ષા દીધી, એને એવું કીધું કે સર આવા પ્રશ્નો છે ને 10 પ્રશ્ન પૂછ્યા, એટલે જેની શિફ્ટમાં આવો પ્રશ્નનો ઢગલો થશે ને એને ઢગલો થઈ જશે. એટલે ABCDના ક્રમવાળા ક્વેશ્ચન્સની સરસ રીતે પ્રેક્ટિસ કરી જ લેજો મિત્રો, ઓકે. તો આ પ્રશ્નને જો તમે ટ્રાય કરશો તો તમે પોતાની રીતે વિચારો, બાકી હું સમજાવું છું કે આનો આન્સર જે છે કેવી રીતે આપણે કરી શકીએ છીએ. જુઓ જી, હવે જુઓ કેપી આપેલું છે, એના પછી શું છે LMQR છે, ઓકે. તો હવે અહીંયા તમે જોશો તો 2 અક્ષર છે અને 2ની સામે એણે શું બનાવ્યું છે, 4 અક્ષરની જોડ બનાવી છે. એનો મતલબ કે કદાચ આણે આગળ પાછળના કેરેક્ટર લીધા હોય એવું કાંઈ, એના પછીના 1-2 કેરેક્ટર લીધા હોય એવું કાંઈ જોવા મળે છે. તો જુઓ તમે જોશો તો કે JKLM આ ટાઈપનું હોય છે, બરાબર. તો કે જે છે તો કેની સામે એણે શું બનાવ્યું, તો કે કેની સામે એક અક્ષર એણે શું લીધો, તો કે L લીધો છે, જે 4 જોડી બનાવી છે એની વાત કરું છું, બરાબર છે. તો એક અહીંયા કેની સામે એણે L અને M બંને લીધા છે,
ઓકે, તો કે પછી એને 2 અક્ષર લીધા, એનો મતલબ કે LM એને એના પછીના બંને કેરેક્ટરને લઈ લીધા છે. તો એવી જ રીતે તમે જોશો તો P પછી શું આવવું જોઈએ? Q અને R. તો P પછી એણે Q અને R એ પણ બંને કેરેક્ટર લઈ લીધા છે. ટૂંકમાં કે ભાઈ કે જે છે એની સામે એના પછીના 2 અક્ષરોની જોડ લીધી અને એની કેની સાથે P હતો તો એની સાથે 2 જે P પછી ક્રમમાં આવતા PQ ને R એ એણે લીધેલા છે. ટૂંકમાં અહીંયા આપણને એવું દેખાણું કે આ કેરેક્ટર પછી આવતા ABCDના 2 કેરેક્ટરોને એને પસંદ કર્યા, P પછી આવતા 2 કેરેક્ટરોને ABCD મુજબ પસંદ કર્યા. તો એવી જ રીતે T પછી બરાબર છે એના 2 કેરેક્ટરો લીધા, G પછી G, H અને I એવી રીતે એને લીધા છે. તો હવે તમારે ઓપ્શનની અંદરથી પણ એવું જોવાનું છે બરાબર છે. તો જુઓ જી, L પછી શું આવે? L પછી MN આવવો જોઈએ, તો આગળ N છે એટલે નથી. પછી ABCD, D પછી EF આવવો જોઈએ, તો એ પણ લાગુ પડતું નથી. ત્રીજું ઓપ્શન છે H પછી શું આવે? IJ, તો IJ વાળું થર્ડ ઓપ્શન જે છે એટલે ઓપ્શન C જે છે એ અહીંયા તમારો રાઈટ આન્સર બને છે મિત્રો. ત્યારબાદ એક કથન અને નિષ્કર્ષ એટલે કે ભાઈ જે વાક્ય સ્વરૂપે આપણને આપવામાં આવે છે બરાબર, એ ટાઈપનો જે પ્રશ્ન છે એને લઈ લઈએ. હવે એમાં જવાબ તો તમને દેખાઈ ગયો છે, કશો વાંધો નહીં, આપણે એની ચર્ચા કરી લઈએ. કથન એવું કહે છે કે લોકો એવું માને છે કે સરકારને ચૂકવાતો ટેક્સ એક બોજો છે બરાબર, અને તે વ્યર્થ છે, માટે લોકો ટેક્સ ભરવાથી બચે છે અથવા મોડો ચૂકવે છે. આવું એક કથન આપ્યું છે. થોડુંક જો એના વિશે વાત કરું તો એમ કહે છે કે ભાઈ દરેક લોકોને એવી માન્યતા છે કે આપણે જે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ ને એ આપણા ઉપર એક બોજ છે બરાબર, અને એ ભરવો એ વ્યર્થ છે. એટલા માટે લોકો છે ને ટેક્સ ભરવાથી બચે છે અથવા ટેક્સની ચોરી કરે છે અથવા તો મોડો ચૂકવે છે. આવું એણે આપણને કથન આપી દીધું. હવે નિષ્કર્ષની વાત કરીએ તો નિષ્કર્ષની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે ભાઈ સરકારે લોકોને જાગૃત કરવા જોઈએ કે ટેક્સની ચૂકવણી કરવાથી રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં મદદ મળી રહે છે બરાબર છે. એને શું આપણને કીધું કે ભાઈ લોકોને સરકારે સમજાવવા જોઈએ કે તમે જે ટેક્સ ચૂકવો છો ને એ પૈસાથી રાષ્ટ્ર નિર્માણ એટલે કે ભાઈ આખા દેશની અંદર સારા સારા કાર્યોની અંદર એ રકમ જે છે વાપરવામાં સરકારને મદદ મળે છે. એટલે પહેલું નિષ્કર્ષ આવું આપ્યું. સેકન્ડ એવું કીધું કે ટેક્સ વધારવો જોઈએ જેથી વધુ ધન પ્રાપ્ત અથવા ભેગું કરી શકાય. તો જુઓ, ઉપરના કથનની મુજબ પૈસા ભેગા કરવાનું કે આજે કંઈ ધન વધારે ભેગું કરવું અને ટેક્સ વધારવો આવી કોઈ વાત નથી. એણે એવું કહેવા માંગતા હતા કે ભાઈ લોકો જે માને છે તો લોકો માને છે તો એના માટે સરકારે આ વસ્તુ કરી શકે ને કે ભાઈ જાગૃત કરવા જોઈએ જેથી લોકો જે છે વધારે ટેક્સ પે કરે અથવા તો એ ટેક્સ જે છે એનાથી દેશની અંદર સારા સારા નિર્માણના કાર્યો થઈ શકે. એટલે આનો રાઈટ આન્સર જે છે માત્ર ને માત્ર ઓપ્શન 1 જે છે એ બનશે મિત્રો. ત્યારબાદનો એક સરસ મજાનો જે પ્રશ્ન છે બરાબર, આ પ્રશ્નની વાત હું કરું તો આવો પ્રશ્ન મેં તમારા માટે 2 કે 3 વખત કરાવેલો છે. ઓકે, એટલે આજે હું એવી આશા રાખીશ કે આ પ્રશ્ન જે છે તમને હોમવર્કમાં મળે, પ્રેક્ટિસમાં મળે અને તમે પણ આનો અચૂકથી જવાબ આપો મને બરાબર છે. હવે જો મને 2 વિદ્યાર્થી છે એના મેં નામ નથી જોયા, ભૂલાઈ ગયું છે, નહીંતર મારે સ્ક્રીનશોટ મૂકવું તો એને મારા દિલથી ધન્યવાદ કહેવું છે, થેન્ક યુ કહેવું છે. કારણ કે એ 2 જ એવા મરદના દીકરા છે ભાડિયા કે જે લોકો ખરેખર પ્રેક્ટિસ કરીને જવાબ આપે છે બરાબર છે. આ વાત એટલા માટે બોલું છું કે તમને કદાચ ખ્યાલ હશે જ કે જ્યારે બ્રુસલી સૌથી મોટો ફાઇટર હતો ને એ બ્રુસલીને એક ઇન્ટરવ્યૂની અંદર પૂછવામાં આવ્યું કે બ્રુસલી તમે આટલી મોટી ફાઇટ કરો છો, તમને કોઈનાથી ડર નથી લાગતો? ત્યારે એણે એક સરસ મજાનો જવાબ આપ્યો હતો કે મને ફાઇટમાં ઉતરતી વખતે મારી સામે જે ખેલાડી છે ને એ કદાચ 1000 રીત જાણતો હોય મને મારવાની તો એનાથી હું ડરતો નથી, પણ એવા વ્યક્તિથી ડરું છું કે જે એક લાત મારતા પહેલાં 1000 પ્રેક્ટિસ કરીને આવ્યો હોય કે એક જ ટાઈપથી મને લાત મારે પણ એની મારવાની 1000 પ્રેક્ટિસ હોય ને એ જો મને લાત મારે ને તો મને એની બીક લાગે છે. તો જે વ્યક્તિ આટલી પ્રેક્ટિસ કરીને જાય તો એને પરીક્ષાની અંદર એને જ્યારે કોમ્પિટિશન કરવાનું થાય ને તો સામેવાળાને એની બીક લાગે કે આ વ્યક્તિ છે ને 1000 પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને આવ્યો છે. એવા 2 વ્યક્તિ છે કે જે 2 જ માત્ર મને કોમેન્ટ કરે છે. એ બેનો હું દિલથી થેન્ક યુ કહું છું કે ના છે મરદના દીકરા, મહેનત કરે છે ને પ્રેક્ટિસ કરે છે. તો એના માટે પ્રશ્ન છે બરાબર છે. અને આવો પ્રશ્ન મેં ઘણો કરાવ્યો છે બરાબર. જો નહીં આવડે તો એ પણ કોમેન્ટ કરજો સર અમે ટ્રાય કરી, અમારાથી નથી થયું, આપણે નેક્સ્ટમાં જરૂરથી સોલ્યુશન આપશું હો મિત્રો આનો.
ત્યારબાદ એક શ્રેણીનો પ્રશ્ન છે કે આપેલી શ્રેણીમાં ખૂંટતા આંકડાઓ મૂકો. હવે જો આ પ્રશ્ન છે ને એ સૌથી હાર્ડ શિફ્ટ જે આવી 2022ની અંદર સૌથી અઘરામ અઘરી જે શિફ્ટ આવીને એમાંનો આ પ્રશ્ન મેં લીધો છે. એટલે ખૂબ જ તાર્કિક છે. જે લોકોને એવી ઈચ્છા હોય કે સાહેબ રિઝનિંગ સહેલું છે અને ટ્રાય કરવી હોય એ કરજો. સહેલું જ હોય છે પણ લોજિક પકડાય તો, અને એ પરીક્ષામાં પકડાવવું જોઈએ. અહીંયા કદાચ પકડાઈ જાય કે તમારાથી થઈ પણ જાય. એટલે આવી પેટર્નો, આવા દાખલાઓની પ્રેક્ટિસ આપણે અત્યારે કરીને જઈએ તો આપણું માઇન્ડ પણ આવું કંઈક પરીક્ષા સમયે વિચારી શકે અને આપણને હેલ્પફુલ થાય. જુઓ જી, આ પ્રશ્નને તમે કેમ હિટ કરી શકો છો, ટ્રાય કરો જી. આપણે આને 2-3 રીતે વિચારીએ, બરાબર છે. હવે જુઓ, પહેલાં તો આ બંને વચ્ચે તમે પહેલાં ડિસ્ટન્સની રીતે તમે નજર મારો, બરાબર છે. પછી તમે એવું કરો કે ભાઈ આને આપણે આ ડિસ્ટન્સ જોઈએ, એકી સંખ્યાના ડિસ્ટન્સથી પણ ચાલી અને તમે જુઓ પછી તમને શું દેખાય છે. આ ટાઈપનું કંઈક પ્રેક્ટિસ કરો જી અત્યારે, તો તમને લોજિક લાગશે. કરો જી, જસ્ટ ટ્રાય. તો જુઓ, હવે એ રીતે આપણે કરીએ કે ભાઈ એકી સંખ્યાથી ચાલીએ. 74થી તમે 82 કરો, બરાબર છે. એટલે 74 ને 6 નાખો એટલે 80 ને 2 82. એટલે અહીંયા જે ડિફરન્સ છે એ તમને 8નો જોવા મળી રહ્યો. ઓકે, પછી તમે જોશો કે ભાઈ અહીંયા 82થી ને 109. તો 82ની અંદર તમે પહેલાં કેટલા નાખશો? તો 82માં 8 નાખો એટલે 90 અને 109 આ એટલે કે ભાઈ કેટલા થશે? તો કે તમે જોશો, જુઓ, જ્યારે આપણે એકી સંખ્યાની અંદર આમનો ડિફરન્સ લીધો એટલે કે ભાઈ 74થી તમે 82 ગયા એટલે 8નો ડિફરન્સ આવ્યો. 82થી તમે 109 ગયા તો 27નો ડિફરન્સ આવ્યો. 109થી લઈને 173 જશો એટલે 64નો ડિફરન્સ જોવા મળ્યો. હવે જુઓ, આ તમને કેવા અંક લાગે છે? તો 8 છે એ તમે 2નો ઘન તરીકે લઈ શકો કે ના લઈ શકો? 2નો ઘન છે. આ 27 છે એ 3નો ઘન છે. 64 છે એ 4નો ઘન છે. એટલે કે આમની વચ્ચેનો ગેપ જે છે એ તમને કેવો મળ્યો? તો કે ક્રમિક સંખ્યાઓના ઘન ચાલે છે. અને પાછી પેટર્ન જે છે એ ક્યાં ચાલી રહી છે? તો પેટર્ન પાછી એકી સંખ્યામાં ચાલી રહી છે. તો એવી જ રીતે તમે હવે ઉપરથી બેકી સંખ્યાની પેટર્ન જે છે એને પકડો. 62થી તમે 78 લઈ જાઓ, બરાબર છે. 78થી તમે 159 સુધી જાઓ અને 159થી તમે અહીંયા સુધી જાઓ. જુઓ, તો એના અંદર કેવું બને છે કે જ્યારે તમે 62થી 78 કરો છો તો +16નો ડિફરન્સ આવે છે. હવે 78થી લઈ અને સીધા તમે 159 કરશો તો +81નો ડિફરન્સ આવે છે. કેટલાનો ડિફરન્સ આવે છે? 81નો. એના પછી તમે જોશો તો આ બંને વચ્ચે તમને કંઈ ડિફરન્સની અંદર સમાનતા જોવા મળે? જેમ ઉપર શું હતું કે 2નો ઘન 3નો ઘન આવી રીતે ચાલતું હતું. નીચે જુઓ જી, હવે 2ની હું 4 ઘાત કરું, બરાબર છે. હું નીચે 2ની 4 ઘાત કરું એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીશ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 જોવા મળ્યા કે ના મળ્યા? તો એવી જ રીતે હવે 81 બન્યા તો એ કેવી રીતે બન્યા હશે? તો કે 3ની 4 ઘાત હું કરું તો કે ભાઈ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીશ એટલે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 એટલે અહીંયા +81 થયા. તો જુઓ, 2નો ઘનનો ડિફરન્સ આવ્યો, 2ની 4 ઘાતનો ડિફરન્સ આવ્યો, 3ની 4 ઘાતનો ડિફરન્સ આવ્યો. તો હવે 4ની 4 ઘાતનો ડિફરન્સ હું કરું ત્યારે એ 256 થાય. હવે આના અંદર મારે 256 ઉમેરવાના રહે. કેમાં? બરાબર છે. 159માં 256 ઉમેરું ત્યારે તમને જે જવાબ છે એ મળશે 256. એટલે 6 ને 9 ને 6, 15 પાંચડો વધી આવશે 1, 5 ને 1 6 ને 5 11 એકડો વધી આવી 1, 1 ને 1 2 ને 2 4, 415 જે છે આનો રાઈટ આન્સર થશે. જે મેં અહીંયા સરસ રીતે તમને આ જ્યારે PDF મળે ત્યારે તમે જોઈ લેજો. આના અંદર પણ મેં આખું આ વસ્તુ જે છે એ સમજાવેલી છે મિત્રો. પણ આની PDF મળશે ક્યાં? કોઈને એવો સવાલ થાય તો ભાઈ આ વિડીયોની નીચે ટેલિગ્રામ ચેનલ મેં જે છે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એમાંથી તમને મળી જશે, બરાબર છે. આ PDF માટે જે છે તમારે જો લખ્યું છે ફ્રી PDF ઓફ ધીસ વિડીયો ઇન ટેલિગ્રામ ચેનલ, લિંક ઇન ડિસ્ક્રિપ્શન ઓફ ધીસ વિડીયો. ઓકે, હજી આપણી પાસે પ્રશ્ન છે મિત્રો, ભાગી ના જતા જોઈ લઈએ એને પણ.
હવેનો જે પ્રશ્ન છે ને ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. જો ઉપર શું લખ્યું છે કે રેજિમેન્ટને 19 લખવામાં આવે છે, 19 લખવામાં આવે છે. તેવી જ રીતે TROOP ટ્રુપ બરાબર છે એને શું લખવામાં આવશે? જો આ પ્રશ્ન જે છે આપણે ABCDની અંદરથી આલ્ફાબેટમાંથી બહુ બધા પ્રશ્ન આવે છે. બધાને સિરીઝમાં કોકને આવી જશે ને 5 કે 7 પ્રશ્ન આવી જશે બરાબર છે. તો આ પ્રશ્ન જે છે તમે એને જુઓ, એને ખાલી ક્રમ આપીને એક વખત તમે ટ્રાય કરો. હવે જુઓ મેં બધાના ક્રમ આપ્યા છે. R છે 18 નંબરે, E 5 નંબરે, G 7 નંબરે, I 9. હવે આટલું મોટું લાંબુ લિસ્ટ છે અને એ એમ કહે છે કે માત્ર ને માત્ર આ 19 થઈ છે. તો આવડા મોટા લાંબા લિસ્ટને 19 કરવા કેમ? બરાબર છે. તો એના માટે લોજિક જે છે કંઈક એને સરસ મજાનું વાપર્યું હશે. વિચારો જી તમને શું લાગે છે કે આના અંદર એવું કયું લોજિક હોય કે ભાઈ આવડા મોટા ને એને 19 બધાના બાદ બાકી કર્યા, તે ઓલું પેલું આવું કરવા કરતાં હું એક તમને બેસ્ટ લોજિક આપું. આપણે બધાનો સરવાળો કરતા જઈએ બરાબર, પછી જોઈએ કે ભાઈ સરવાળો કરતા પરથી શું આવે છે. જો 18 ને 5 એટલે 18 ને 2 20 ને 3 23, 23 ને 7 30, 30 ને 9 39, 39 ને 3 કરીએ તો 40 41 42 ને 10 52, 52 ને 5 57 બરાબર છે. 57 ને 14 એટલે 57 ને 4 નાખે 61, 61 ને 10 71 બરાબર. 71 ને 20 નાખીએ તો કે 91 91. અલા મળ્યું. જો આ 91 ને આવડા જે છે એ 19 કરે છે એટલે કે ટોટલ સરવાળો કરી અને પછી એનું ઊંધું દર્શાવવા માગે છે. આવું તો લોજિક નથી ને. તો એના માટે હવે આપણે શું કરીશું તો કે એના માટે આપણે પણ આ જે આપેલું છે એને કરીએ. જો નીચે મેં લખ્યું જ છે સરવાળો જે છે એ 91 થયો બરાબર છે અને આ સરવાળાને એને ઉલટું લખ્યું છે. તો તેવી જ રીતે હવે આપણે લોજિક મળી ગયું છે. આનો સરવાળો આને જે છે એને આપણે સરવાળો કરીશું એટલે એ 84. એનો સરવાળો કેટલો થાય છે? 84 થાય છે અને એનું ઉલટું કર્યું છે એટલે કે 48 જે છે તમારો એનો આન્સર બને છે. મિત્રો એક પ્રશ્ન એવો આવ્યો છે કે તમને જોઈને જો આવડી જાય ને તો 5 સેકન્ડનો પ્રશ્ન છે બરાબર. મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ હજી આમ ટ્રાય કરો કે તમે 5 સેકન્ડમાં કરી શકો છો કે 1 6 7 13 20 33, 1 6 7 20 13 33. આમ વિચારો જવાબ મળે તો મળી જશે 1 6 7 1 પછી 6 થયા, 6 પછી 7 થયા. કાંઈક વિચારો જો ઇઝી છે, જવાબ મળી જાય એવું જ છે. જો અહીંયા 1 ને 6 તો કે 7, 7 ને 6 તો કે 13 બરાબર છે ને. પછી કે 13 ને 7 તો કે 20, 20 ને 13 તો કે 33 હતું ને જી. આ પણ પ્રશ્ન 2024માં પૂછાયેલો હો, મેં બનાવેલો નથી. અને એક પ્રશ્ન જે છે સરસ મજાનો તમારા માટે અહીંયા મેં જવાબ સહિત આપી દીધું છે પણ હું ટ્રાય કરીશ. આજે થોડીક તકલીફ છે, હું બીમાર છું, ગળું દુખે છે, મને શરદી ઉધરસ પણ તકલીફ છે. છતાં મેં કીધું ભાઈ તમારે જે છે આ લેક્ચર અધૂરો ના રહી જાય એટલે આ તમે હોમવર્કમાં લઈ લેજો. આ PDFમાં છે, સાથે તમને ફ્રીમાં મળી જ જશે. ટ્રાય કરજો. અને જે લોકોને પેપર ખરીદવા હોય એ મારો કોન્ટેક્ટ કરી શકે. જે લોકોને વિજ્ઞાનનું બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ જોઈએ કે 25માંથી 25 માર્કને કેમ કવર કરવા એવું સરસ મજાનું મટીરિયલ જે છે મેં બનાવ્યું છે તો એ પણ તમે અચૂકથી લેજો. અને ખરેખર તમારી પરીક્ષા જે છે એને સારી રીતે સફળ કરવા માટે હું તમને મદદરૂપ થાવ એવું મટીરિયલ મેં બનાવ્યું છે. વિડીયો જોવા બદલ ધન્યવાદ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કર્યા વગર જતા નહીં.